સ્કંદપુરાણની કથાને આગળ વધારી ભાગ 118. સોનું, ચાંદી, રત્ન, વસ્ત્ર વગેરે જે અભિષ્ટ વસ્તુ હોય તે બધું તે પલળામાં મૂકવું. જ્યાં સુધી બંને પલળા બરાબર ન થઈ જાય ત્યાં સુધી વસ્તુઓ મૂકવી, વધારે કે ઓછી નહીં. ત્યાર પછી ઈષ્ટદેવનું શરણ લઈને પલળા પરથી જે તે દેવતાને માટે જળમાં જળ, તલ, સુવર્ણ વગેરે અને અક્ષત ચડાવવા. ત્યાર પછી પલળા પરથી ઉતરીને તે બધી સામગ્રીઓ બ્રાહ્મણને વહેંચી દેવી. આ દાનના પ્રભાવથી મનુષ્યને જાણ કે અજાણતા કરેલા સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. જે શારીરિક ક્લેશથી ગભરાતા હોય છે એવા ધનવાનો માટે આ તુલાદાન પુરશ્ચરણ જેવું છે. રાજન ઝારા, રાજા દિલ, કાર્તવીર્ય, અર્જુન, પૃથુ, પુરુતકુત્સ તથા બીજા અન્ય રાજાઓએ પણ તુલાદાન કર્યું છે. તુલા પુરુષનું દાન પુણ્યપ્રદ, પરમ ઉત્તમ, મનુષ્યની તમામ કામનાઓને સિદ્ધ કરનારું તથા તમામ ઉપદ્રવોનો નાશ કરનારું છે. જે ભગવાન સિદ્ધેશ્વરની આગળ તુલા પુરુષનું દાન આપે છે તેને સહસ્ર ગણા ફળની પ્રાપ્તિ થાય છે. તેથી બધા પ્રયત્ન કરીને પણ ભગવાન સિદ્ધેશ્વરની પાસે પહોંચીને વિવેકી પુરુષે તુલા પુરુષનું દાન કરવું જોઈએ. ભગવાન સિદ્ધેશ્વરના દર્શન, સ્પર્શ અને પૂજન કરવાથી મનુષ્ય બધા શિવલિંગોનું ફળ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે પૃથ્વીદાનનો મહિમા. ભતૃયજ્ઞ કહે છે કે જે રાજા શ્રદ્ધાપૂર્વક ભગવાન ગૌતમેશ્વરની આગળ સુવર્ણમય પૃથ્વીનું દાન કરે છે તે અવશ્ય ચક્રવર્તી રાજા થાય છે એવું બ્રહ્માજીનું કથન છે. મંધાતા, ધુંધુમાર, હરિશ્ચંદ્ર, પુરુરવા, ભરત અને કાર્તિવીર્ય આ 6 ચક્રવર્તી રાજા થયા છે. પૂર્વકાળમાં ભગવાન ગૌતમેશ્વરની સમીપ સ્વર્ણમયી પૃથ્વીનું દાન કરવાથી જ એમને સાર્વભૌમ રાજ્ય પ્રાપ્ત થયું હતું. અનર્તે પૂછ્યું કે ભગવાન, કઈ વિધિથી સ્વર્ણમયી ભૂમિનું દાન કરવું જોઈએ? હું તેનું દાન કરીશ, મને એમાં બહુ શ્રદ્ધા છે. ભર્તૃયજ્ઞ કહ્યું કે નૃપશ્રેષ્ઠ 100 ભર સોનાની પૃથ્વી બનાવવી જોઈએ, અથવા શક્તિ અનુસાર 50 ભર અથવા 25 ભર સોનાની જ પૃથ્વીનું નિર્માણ કરાવવું. વધારે ન હોય તો કોઈ પણ પ્રકારે 5 ભરથી ઓછી પૃથ્વી તો આપવી જ ન જોઈએ. તેમાં મીઠું, શેરડી, સુરા, ધ્રુત, દહીં, દૂધ તથા જળના 7 સમુદ્રને જંબુ, પ્લક્ષ, કુશ, કૌચ, શાક, શાલ્મલી અને પુષ્કર આ 7 દ્વીપ ક્રમશઃ 1-1 થી 2 ગણા બનાવવા જોઈએ. મહેન્દ્ર, મલય, સહ્ય, હિમવાન, ગંધમાદન, વિંધ્ય તથા શૃંગી આ 7 કુલ પર્વતોને પણ અંકિત કરવા. મધ્યમાં મેરુને અને તેની ચારે બાજુ વિષ્કુંભ પર્વતોનો પણ ઉલ્લેખ કરાવો. જંબુ, ન્યગ્રોધ, નીપ તથા પ્લક્ષ વગેરે વૃક્ષ તથા ગંગા વગેરે નદીઓને પણ તે ભૂમિમાં અંકિત કરવી. આ પ્રમાણે સુવર્ણમય પૃથ્વીને પૂર્ણપણે નિર્માણ કરાવીને પછી પહેલા જણાવ્યા અનુસાર મંડપ, કુંડ અને તોરણ વગેરે બનાવવા. બ્રાહ્મણોનું પૂજન કરવું. પૂર્વવત બધું કર્યા પછી મધ્ય ભાગમાં વેદનું નિર્માણ કરવું. તે વેદી પર સ્વર્ણમય પૃથ્વીને સ્થાપિત કરવી અને યથોક્ત મંત્રનું ઉચ્ચારણ કરતા તેને પંચગવ્યથી સ્નાન કરાવવું. પછી ઈમે ગંગે યમને પંચનદ્ય સરસ્વતી ત્રિપુષ્કરમ શ્રી સૂક્ત પવમાની રુચા સ્વર્ણ ધર્માનુવાક તથા સ્નાન કર્મમાં ઉપયોગી અન્ય મંત્રોના પાઠ કરીને તે સ્વર્ણ પ્રતિમાનો અભિષેક કરો. આ પ્રમાણે વિધિપૂર્વક સ્નાન કરાવી યુવા સુવાસા વગેરે મંત્રથી વિવિધ પ્રકારના સૂક્ષ્મ વસ્ત્ર પહેરાવા. યે ભૂતાનામધિ વગેરે મંત્રનું ઊંચા સ્વરે ઉચ્ચારણ કરીને પૂજન કરવું. પછી ધુરસી વગેરે મંત્ર દ્વારા ધૂપ આપીને અગ્નિજ્યોતિ વગેરે મંત્ર દ્વારા આરતી ઉતારવી. અર્ણવસ્ત્રી આ મંત્રથી 7 ધાનનું અર્પણ કરવું. આ પ્રમાણે તે હેમમયી પૃથ્વીનું પૂજન વિધિપૂર્વક સંપન્ન કરીને સામે ઊભા રહેવું અને હાથ જોડીને નીચેના મંત્ર બોલવા. ત્વયા સાંધાર્યર્તે દેવી જગતે ચરાચરમ તવ દાનમ કરિષ્યામિ સાન્નિધ્યમ કુરુ મેદિની શરીરેસ્વી પાની ભૂતાનમ ત્વમ દેવી પ્રથમ સ્મિથા તશ્ચાન્યાની ભૂતાની જલાદિની વસુંધરે યે વા વાચ્છન્તિ તે ભૂયસ્વા લભન્તે ન સંશય ઇહલોકે પરે ચૈવ પાર્થિવ રૂપમાશ્રિતા. પૃથ્વી દેવી, તમે આ સંપૂર્ણ ચરાચર જગતને ધારણ કરો છો. હું તમારું દાન કરીશ. તમે મારી નજીક પધારો. દેવી વસુંધરે, સમસ્ત પ્રાણીઓના શરીરમાં પણ તમે સ્થિત છો. ત્યારે પછી જળ વગેરે બીજા ભૂત સ્થિત છે. જે તમને ચાહે છે તેઓ પામે છે, એમાં સંશય નથી. આ લોક અને પરલોકમાં સર્વત્ર તમે પાર્થિવ રૂપ ધારણ કરીને સ્થિત છો. આ પ્રમાણે સુવર્ણમયી ધરાદેવીનું સ્તવન કરીને તે જળ સહિત હાથમાં લઈને અને ભગવાન વસુદેવનું મનમાં ધ્યાન કરીને આ મંત્ર દ્વારા સંકલ્પ કરવો. પાતાલાદ્યુત્થાતા યેન પૃથ્વી સા લોકકારિણી યસ્યા દાનેન ચ સદા પ્રિયતા મે જનાર્દન. જે લોકસ્રષ્ટા ભગવાને વરાહરૂપે ધારણ કરીને પાતાળમાંથી આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો તે જનાર્દન મારા પર સદા સંતુષ્ટ રહે. આમ કહીને તે જળને જળમાં છોડી દેવું. તે જળ જમીન પર કે બ્રાહ્મણના હાથમાં ન છોડવું. ત્યાર પછી પૃથ્વી દેવીનું આ પ્રમાણે વિસર્જન કરવું. આગતા ચ યથાન્યાન્યમ પૂજિતા ચ યથાવિધિ અસ્માકં ચ હિતાર્થય
યત્રેષ્ટ તત્ર ગમ્યતામ દેવી, તમે મારા હિત માટે અહીં આવ્યા. ન્યાયોચિત ઢંગે વિધિપૂર્વક તમારી પૂજા કરવામાં આવી. હવે મારા હિતના માટે તમે અભિષ્ટ સ્થાને પધારો. ઉસ્ત્રા, વેદ વગેરે મંત્રો બોલીને તે સુવર્ણમય પ્રતિમાને વેદી પરથી ઉતારવી અને બ્રાહ્મણને વહેંચી દેવી. જે રાજા આ પ્રમાણે ભૂમિદાન કરે છે તેના વંશમાં પણ કદી કોઈ રાજ્ય ભ્રષ્ટ થતું નથી. આ પૃથ્વીદાન બધા દાનોથી ઉત્તમ, પુણ્યજનક અને પ્રશંસનીય છે. જે આનો મહિમા સાંભળે છે તેમને પણ પુણ્યદાયી થાય છે. આ પ્રમાણે ભૂમિદાન કરનારા લોકો અકંટક રાજ્યનો ભોગ કરીને પ્રસન્નચિત્તે ભગવાન વિષ્ણુના વિનાશી સનાતન પદને પ્રાપ્ત થાય છે. અન્યત્ર કરવામાં આવેલું ભૂમિદાન પણ એક જન્મ માટે અવશ્ય ચક્રવર્તી રાજા બનાવે છે, પરંતુ જે ભગવાન ગૌતમેશ્વર સામે જે ભૂમિદાન કરવામાં આવે છે તે 7 જન્મ સુધી મનુષ્યને ચક્રવર્તી રાજા બનાવે છે, એમાં શંકા નથી. તેથી મનુષ્યે પ્રયત્નપૂર્વક ભૂમિદાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 4 પ્રકારના કાલમાનનું વર્ણન. દુશીલ નામના બ્રાહ્મણનું ચરિત્ર થતા દુશીલેશ્વરનો મહિમા. સૂતજી કહે છે કે બ્રાહ્મણો ભૂમંડળમાં સૌનો સમય સૌર, સાવન, ચાંદ્ર તથા નાક્ષત્ર આ 4 પ્રકારે વ્યતીત થાય છે. સૌરમાને પ્રમાણે 365 દિવસનું એક વર્ષ થાય છે. સાવનમાન પ્રમાણે 360 દિવસનું, ચંદ્રમાનથી 354 દિવસનું અને નક્ષત્રમાન પ્રમાણે 335 દિવસનું વર્ષ થાય છે. અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞ, ઉત્સવ અને લગ્ન એ સાવમાન પ્રમાણે કરવામાં આવે છે. વ્યાજ વગેરે વ્યવહાર મલમાસયુક્ત ચંદ્રમાનથી થાય છે. નક્ષત્રમાનથી ગ્રહોની ચાલ હોય છે. પૃથ્વી પર આ 4 સિવાય બીજો કોઈ પ્રકાર નથી. આ ગણતરીથી દેવતા, દૈત્ય અને મનુષ્ય બધાનો વ્યવહાર ચાલે છે. જે મનુષ્ય હાટકેશ્વર ક્ષેત્રના 7 શિવલિંગોની આગળ આ પ્રકારનો ભક્તિયુત પાઠ કરે છે તેમનું કોઈ પ્રકારે અપમૃત્યુ થતું નથી. હાટકેશ્વર ક્ષેત્રમાં મહર્ષિ દુર્વાસા દ્વારા સ્થાપિત દેવાધિદેવ ભગવાન શંકરનો એક લિંગમય વિગ્રહ છે. જે મનુષ્ય ચૈત્ર માસમાં 3 સમય અથવા એક ક્ષણ પણ નૃત્ય, ગીત અને વાદ્યની સાથે ભગવાન શ્રીની આરાધના કરે છે તો અવશ્ય તેમની કૃપાથી ગંધર્વોને અધિપતિ થાય છે. પ્રાચીન કાળમાં વૈદિશ નામના ઉત્તમ નગરમાં નિબચુસુચ નામવાળા એક બ્રાહ્મણ રહેતા હતા. તે કોઈ મઠના અધ્યક્ષ હતા અને દરરોજ શિવલિંગનું પૂજન કર્યા કરતા હતા. શિવભક્તો પાસેથી તેમને વસ્ત્ર આદિ જે વસ્તુઓ પ્રાપ્ત થતી હતી તે બધી વસ્તુઓને તેઓ વેચી નાખતા હતા અને તેના મૂલ્યથી સોનું ખરીદી લેતા હતા. તે પૈસામાંથી થોડો પણ ખર્ચ કરતા ન હતા, માત્ર સંગ્રહ જ કરતા હતા. તેથી દીર્ઘકાળ પછી તેમની નાની પેટી સોનાથી ભરાઈ ગઈ. નિંબસુચ બહુ કૃપણ હતા. ઘડીભર માટે પણ તે સુવર્ણની પેટીને અલગ રાખતા ન હતા. સદા પોતાની કાખમાં દબાવીને રાખતા હતા. દેવતાઓની પૂજા કરે ત્યારે પણ તેને અલગ મૂકતા ન હતા. કદી કોઈના પર તેમને વિશ્વાસ નહોતો. એક દિવસ બીજાનું ધન હડપ કરવામાં કુશળ દુશીલ નામના એક ખોટી બુદ્ધિના બ્રાહ્મણે પૂજારીજીની બધી ગતિવિધિઓને જાણી લીધી અને મનમાં વિચાર્યું કે આ દુરાત્માને વિશ્વાસ અપાવવા માટે હું આનો શિષ્ય થઈશ. મનગમતી વાતો કહીને રાત દિવસ એની સેવા ચાકરી કરતો રહીશ અને ક્યારેક મોકો મળતા મારું કામ અવશ્ય કરી લઈશ. આવો નિશ્ચય કરીને બીજા દિવસે તે તેમની પાસે ગયો. તે ઘણા લોકોની વચ્ચે બેઠા હતા. તેણે વિનયપૂર્વક પ્રણામ કરીને હાથ જોડી કહ્યું કે ભગવાન, મેં તમારી તપસ્યાનો અદ્ભુત પ્રભાવ સાંભળ્યો છે. આ પૃથ્વી પર તમારા જેવો બીજો કોઈ મહાત્મા નથી. તેથી હું ઘણે દૂરથી તમારી પાસે આવ્યો છું. સંસારની અસારતા જાણીને મને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. આ સંસારમાં મનુષ્યનું યૌવન વીજળીના પ્રકાશની જેમ એકાએક લુપ્ત થઈ જવાવાળું છે. જેમ પર્વતમાંથી નદી નીકળેલી નદી ક્ષણભંગુર હોય છે તે જ પ્રમાણે સ્ત્રી, પુત્ર, બંધુ બાંધવ વગેરે બધા અનિત્ય છે. નદી પ્રવાહરૂપે સત્ય લાગે છે. વાસ્તવમાં તે ક્ષણે ક્ષણે પરિવર્તિત થાય છે. એ જ પ્રમાણે સમસ્ત સંસાર પરિવર્તનશીલ છે. ભાઈ, બંધુ વગેરે સગા સંબંધીઓના સંયોગ પણ પાપ સમાગમ જેવો જ જાણવા યોગ્ય છે. તેથી સુવ્રત, આ સંસારમાં સમુદ્રથી પાર થવા માટે મને એવા કોઈ ઉપાયનો ઉપદેશ આપો જે મારા માટે નૌકાની જેમ પાર ઉતારનાર હોય, જેનો આશ્રય લઈને હું તમારી કૃપાથી આ ભવસાગર પાર થઈ જાઉં. તેની વાત સાંભળીને પૂજારીના શરીરમાં હર્ષથી રોમાંચ થઈ આવ્યો. વિચારવા લાગ્યા કે આ કયો શિવભક્ત પરદેશથી અહીં આવ્યો છે. પછી બોલ્યા, તમે ધન્ય છો જેની બુદ્ધિ યુવાન અવસ્થામાં પણ આવી વૈરાગ્યપૂર્ણ છે. જે પહેલી અવસ્થા તરુણાઈમાં શાંત છે, મન અને ઇન્દ્રિયોને જીતી લીધી છે, તે જ શાંત છે. આવો મારો વિચાર છે. શરીરની બધી ધાતુઓ ક્ષીણ થઈ ગયા પછી કોણ શાંત થતું નથી? જો તમારા મનમાં સંસાર પ્રત્યે આટલી વિરક્તિ છે તો દેવતાઓના સ્વામી અને પરમ કલ્યાણકારી ભગવાન ચંદ્રશેખરની આરાધના કરો. એ સિવાય ઘોર જપ દ્વારા પણ ભવસાગરને પાર કરવો બહુ કઠણ છે. આ વાત મેં શાસ્ત્રોનું ભલીભાંતિ મનન કરીને જાણી છે. શૂદ્ર હોય કે બ્રાહ્મણ, મલેચ્છ હોય કે કોઈ પાપાત્મા, જે મનુષ્ય શિવની દીક્ષા લઈ સડક્ષર મંત્રથી ભક્તિપૂર્વક એક પુષ્પ પર પાણી શિવ ચડાવી દે છે તે ઉપાસક જે ગતિને પ્રાપ્ત થાય છે તે ગતિને મોટા મોટા યજ્ઞ કરતાં પણ પ્રાપ્ત થતા નથી. જે શિવ દીક્ષા લીધેલા પુરુષોને ભક્તિભાવથી વસ્ત્ર, ભોજન, જળ, પાત્ર વગેરે આપે છે તેને મોટા મોટા યજ્ઞોનું શું કામ છે? આ સાંભળીને દુશીલે નિંબસૂચના ચરણ પકડી લીધા અને તે ચરણો પર પોતાનું મસ્તક મૂકી બહુ જ આદરપૂર્વક કહ્યું કે પ્રભુ, તમે મને શિવ દીક્ષા આપીને અનુગ્રહિત કરો જેથી હું એકાગ્રચિત્ત થઈને નિત્ય તમારી સેવા કરી શકું. ત્યારે તે તાપસ બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે આ કોઈ ચતુર વ્યક્તિ દેખાય છે. બીજો કોઈ આવો શિષ્ય નહીં આવે. તેથી આને હું શિષ્ય બનાવી દઉં. આવો નિર્ણય કરીને નિશુંભ
નિંબસૂચે તેનો હાથ પકડીને કહ્યું કે વત્સ, જો આવી વાત છે તો મારી સાથે કંઈક પ્રતિજ્ઞા અથવા શપથ લો, જેથી હું તમને આજે જ દીક્ષા આપી દઉં. તમારે આ મઠથી બહુ દૂર પોતાની કુટીર બનાવવી પડશે. સૂર્યાસ્ત પછી તમારે કદાપી આ મઠમાં પ્રવેશ કરવો ન જોઈએ. દુશીલે કહ્યું કે ગુરુદેવ, મારા માટે તો તમારો આદેશ જ પ્રમાણ છે. જે શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરતો નથી તેનું તે વ્રત વ્યર્થ થઈ જાય છે અને પછી તેને નરકની પ્રાપ્તિ થાય છે. દુશીલનું આ વચન સાંભળીને નિંબસૂચને સંતોષ થઈ ગયો. તેમણે તેને શિવ મંત્રની દીક્ષા આપી, પંચાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ત્યારથી દુશીલ તેની સેવામાં અત્યંત તત્પર રહેવા લાગ્યો. પોતાની સેવાથી તેણે તાપસને સંતુષ્ટ કરી દીધા. તે દરરોજ મનમાં સોનાની પેટી હાથમાં ક્યારે આવે એ જ વિચારતો હતો, પરંતુ તેને તક મળતી નહોતી. ત્યારે તેણે વિચાર કર્યો કે શું આને વિષ આપી દઉં, અથવા હથિયારથી મારી નાખું, અથવા ગળું દબાવીને એના પ્રાણ લઈ લઉં. આવા જ વિચારો તે દરરોજ કરતો રહ્યો. એટલામાં વર્ષાકાળ શરૂ થયો. શ્રવણના કૃષ્ણ પક્ષમાં જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિ પર સ્થિત હતા, કોઈ ધનવાન શિવભક્ત ત્યાં આવ્યો અને તેણે પ્રણામ કરીને કહ્યું કે સ્વામીન, તમારી આજ્ઞા હોય તો હું આગામી ચતુર્દશીના દિવસે તમારો સત્કાર કરવા ઈચ્છું છું. જો તમે મારે ગામ પધારવાની કૃપા કરો તો બહુ કૃપા થશે. આ સાંભળીને નિંબસૂચિ મુનિ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે બહુ સારું, હું નિયત સમયે મારા શિષ્ય સાથે તમારે ત્યાં આવીશ. આમ કહીને તેણે વિદાય કરી દીધા. જ્યારે તે સમય આવ્યો ત્યારે સવારે જ નિંબસૂચ મુનિ દુશીલ સાથે નીકળ્યા. રસ્તામાં મુરલા નામની સાગરગામીની નદી મળી. તેને જોઈને તેમણે દુશીલને કહ્યું કે વત્સ, હું મુરલામાં તમારી સાથે દેવ પૂજા કરીશ. થોડી વાર અહીં રોકાવ. જેવી આજ્ઞા કહીને દુશીલ નદીના શુભ તટ પર ઊભો રહ્યો. નિંબસૂચ દુશીલના ગુણોથી સદા સંતુષ્ટ રહેતા હતા. તેને એક સારો શિષ્ય માનીને તેના પ્રતિ તેને વિશ્વાસ થઈ ગયો હતો. તેમને છુપાવેલી સોનાની પેટી યોગેશ્વરની મૂર્તિની સાથે પોતાનું જીર્ણ વસ્ત્ર ઉતારીને ધરતી પર મૂકી દીધું અને થોડે દૂર મળત્યાગ માટે ગયા. તેઓ જેવા વૃક્ષોની પાછળ ગયા તેવા દુશીલ તેમની સોનાની પેટી લઈને ઉત્તર દિશા તરફ ચાલવા માંડ્યો. નિંબસૂચ જ્યારે આવ્યા ત્યારે દુશીલ ન દેખાયો, માત્ર યોગેશ્વર સહિત તેમનું જીર્ણ વસ્ત્ર ત્યાં પડ્યું હતું. બ્રાહ્મણનું મન ખીન થઈ ગયું. તેઓ જલ્દી હાથ પગ ધોઈને કોગળા કર્યા વિના તે સ્થાન પર આવ્યા જ્યાં તેમણે આ બધું મૂક્યું હતું. પછી એવું જાણીને તે શિષ્ય તે ચોરી ગયો. તેઓ મૂર્છિત થઈને પૃથ્વી પર પડ્યા. ભાન આવ્યા પછી ત્યાંથી બહુ કષ્ટપૂર્વક ઉઠ્યા અને પથ્થર પર માથું પોતાનું કૂટવા લાગ્યા. પછી વિલાપ કરતા બોલ્યા કે હાય હાય, તે દુષ્ટ દુરાત્માએ મને મારી નાખ્યો. હું નષ્ટ થઈ ગયો. તેને મને લૂંટી લીધો. શું કરું, ક્યાં જાઉં, કઈ રીતે એને જોઈ શકું? ત્યાર પછી તેના પગની નિશાની જોઈને નિંબસૂચિ મુનિ તેનો પીછો કરવા લાગ્યા. પરંતુ એક તો તેઓ વૃદ્ધ હતા, બીજું રોગોએ પણ તેમને થકવી નાખ્યા હતા. તેથી નિરાશ થઈને પોતાના મઠ પર પાછા આવ્યા. દુશીલ પણ સોનાની પેટી લઈને બીજા સ્થાન પર ચાલ્યો ગયો. તે સોનાથી વેપાર કરવા લાગ્યો. લગ્ન કરીને તેણે ઘર વસાવી લીધું. વૃદ્ધત્વ આવી ગયું, પરંતુ તેને કોઈ સંતાન ન થયું. એકવાર તે પોતાની પત્ની સાથે તીર્થયાત્રા કરીને ચમત્કારપુરમાં ગયો. બધા તીર્થોમાં સ્નાન અને મંદિરોમાં ફરી ફરીને દેવ દર્શન કરતા તેણે એક સ્થાન પર દુર્વાસા મુનિને જોયા. તેઓ પોતાના ઈષ્ટદેવની સામે ભક્તિપૂર્વક નૃત્યગાન કરી રહ્યા હતા. દુશીલે તેમને પ્રણામ કરી પૂછ્યું કે મહર્ષિ, આ નિર્મળ શિવલિંગની સ્થાપના કોણે કરી? તમે તેમની સામે નૃત્યગાન કેમ કરો છો? તમારો આ વ્યવહાર મુનિઓને શોભાવ એવો નથી. દુર્વાસા બોલ્યા કે દેવતાઓના આરાધ્ય શૂલપાણી ભગવાન શંકર આ લિંગમાં વિગ્રહની સ્થાપના મેં કરી છે. દેવાધિ મહેશ્વર ને નૃત્ય અને ગાન વિશેષ પ્રિય છે, તેથી હું એ જ કરું છું. દુર્વાસાના વચન સાંભળીને દુશીલના મનમાં મહાદેવજી પ્રત્યે ભક્તિભાવનો ઉદય થયો. તેણે મુનિને પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન, હું માત્ર જાતિથી બ્રાહ્મણ છું, કર્મથી નહીં. મેં આજ સુધી કોઈનું ભજન કરાવ્યું નથી, માત્ર ઠગીને દેવતાઓ અને બ્રાહ્મણોના ધનનું અપહરણ કર્યું છે. હું સદા જુગાર અને વેશ્યાગમનમાં ફસાયેલો રહ્યો. જાતિથી બ્રાહ્મણ થઈને પણ મેં એક શૈવને ગુરુ બનાવ્યા પછી અનેક પ્રકારે વિશ્વાસ અપાવી તેમને છેતરીને તેમનું સંપૂર્ણ દાન ચોરી લીધું. મારા તે ગુરુઓ પરલોકવાસી થઈ ગયા. હું પશ્ચાતાપના અગ્નિમાં રાત દિવસ બળી રહ્યો છું. તમે મને કોઈ પ્રાયશ્ચિત બતાવી મને અનુગ્રહિત કરો. મુનીશ્વરે કોઈ ઉપાય બતાવો, તેથી તે ધનનો સદુપયોગ થાય. આલોક અને પરલોકમાં પણ તે હિતકર થઈ શકે. તમે જે કહેશો તે હું બધું કરીશ. દુર્વાસાએ કહ્યું કે જે પુરુષ હજારો પાપ કરીને પછીથી ધાર્મિક થાય તે બહુ મુશ્કેલીથી સંસાર સાગરથી પાર થાય છે. તે કુમાર્ગનો આશ્રય લઈને મહાપાપ કર્યું છે. દુશીલ બોલ્યો કે મહાભાગ, મારી પાસે ધન બહુ છે. તેનાથી કોઈ ધર્મ કાર્ય સિદ્ધ થઈ શકે તો જણાવ, હું તે પ્રમાણે બધું કરીશ. દુર્વાસાએ કહ્યું કે તમારા પાપનાશનો એક જ ઉપાય છે. સતયુગમાં તપની, ત્રેતામાં જ્ઞાનની, દ્વાપરમાં તીર્થની અને કળિયુગમાં દાનની મુનિઓ પ્રશંસા કરે છે. આ સમય ભયંકર કલિકાળ છે, તેથી સમસ્ત પાપોની શુદ્ધિ માટે દાન કરો. તમારા મનમાં ગુરુના ધનનું અપહરણ કરવાના કારણે તે ધન પ્રત્યે ઘૃણા પણ છે, તેથી તમે ગુરુના જ નામે ભગવાન શંકરનું એક મંદિર બનાવી દો. તેમ કરવાથી ગુરુના ઋણથી પણ મુક્ત થઈ જશો. જો તેમનું ધન તમારી પાસે હોય તો દરરોજ એકાગ્રચિત્તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને તે ધનનું દાન કર્યા કરો. સ્વયં પોતાના માટે પણ સોનાનું દાન કરો, જેથી તમારા બધા પાપ દૂર થઈ જશે. બીજી વાત એ છે કે હું બહુ દૂરના કલ્પગ્રામથી સદા ચૈત્ર માસમાં અહીં મારા બનાવેલા શિવ મંદિરના દર્શન પૂજન માટે આવ્યા કરું છું. પાછો ત્યાં ચાલ્યો જઈશ. આ મારો સદાયનો નિયમ છે. તેથી મારા ગયા પછી તમારે મારા બનાવેલા મંદિરમાં ભગવાન શિવના
સ્નાન પૂજનનું ધ્યાન રાખવું જોઈએ. દુશીલ બોલ્યો કે મુનિશ્રેષ્ઠ, હું તમારી બધી આજ્ઞાનું પાલન કરીશ, પરંતુ મને નિર્વાણ દીક્ષા આપો. મુનિ દુર્વાસાની આજ્ઞા પ્રમાણે તલાપાત્રાદિના દાનથી જ્યારે તેના પાપ દૂર થઈ ગયા ત્યારે દુર્વાસાએ તેને નિર્વાણ દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી મધુરવાણીમાં કહ્યું કે હવે મને ગુરુ દક્ષિણા આપો. દુશીલ બોલ્યો કે પ્રભુ, તમે દક્ષિણામાં શું લેવા ઈચ્છો છો, તરત જણાવો. દુર્વાસાએ કહ્યું કે જુઓ, અત્યારે કળિયુગ આવી ગયો છે. હવે હું કલ્પગ્રામમાં ચાલ્યો જઈશ અને ચૈત્ર માસમાં જે મારી અહીં યાત્રા થતી હતી તે હવે નહીં થાય. જ્યાં સુધી સતયુગ નહીં આવે ત્યાં સુધી હું અહીં નહીં આવું. આ મંદિર જે મેં બનાવવાનો પ્રારંભ કર્યો હતો હજી સુધી અડધું જ બની શક્યું છે. હવે તમે આને પૂરું કરી દેજો. આજ મારી ગુરુદક્ષિણા છે. પોતાની શક્તિ અનુસાર અહીં નૃત્ય, ગીત વગેરે કરતા રહેજો. ફૂલ વગેરે પણ ચડાવવા જોઈએ. આ પ્રમાણે કહીને મુનિ દુર્વાસા કલ્પગ્રામે ચાલ્યા ગયા. દુશીલે પણ જે પ્રમાણે દુર્વાસાજીને કહ્યું હતું બધું તે પ્રમાણે કર્યું. આ પ્રમાણે ભક્તિભાવથી પૂજન વગેરે કરતા રહીને દુશીલના નામ પર તે શિવલિંગ પ્રસિદ્ધ થયું. તેનું નામ દુલીશેલ થયું. જે ચૈત્ર માસમાં દરરોજ દુશીલેશ્વરના દર્શન કરે છે તે ક્ષણભરમાં વર્ષભરના પાપોથી મુક્ત થઈ જાય છે. જે તેમને સ્નાન કરાવે છે તેના 33 વર્ષના પાપ નષ્ટ થઈ જાય છે. જે તેમની સામે નૃત્ય, ગીત વગેરેનું આયોજન કરે છે તેમના જન્મથી મૃત્યુ સુધીના પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે નિંબેશ્વરની સ્થાપના તથા 11 રુદ્રોનું પ્રાગટ્ય તથા તેમના દર્શન પૂજનનો મહિમા. સુજી કહે છે કે દુશીલે દક્ષિણ દિશામાં પોતાના ગુરુના નામે પણ શિવાલય બનાવડાવ્યું, જે નિંબેશ્વરના નામે પ્રસિદ્ધ થયું. તે બહુ જ ભક્તિભાવથી તેમના ચરણાવિંદોનું ચિંતન કરવા લાગ્યો. તેની પત્નીનું નામ શાકંભરી હતું. તેણે પોતાના નામવાળી દુર્ગાદેવીની ત્યાં સ્થાપના કરી. તેમની પાસે જે શેષ ધન હતું તે બધું તે બંને પતિ પત્નીએ દેવ પૂજન માટે બ્રાહ્મણોને અર્પિત કરી દીધું અને સ્વયં ભિક્ષાન ભોજન કરવા લાગ્યા. થોડા સમય પછી દુશીલનું મૃત્યુ થઈ ગયું. તે સમયે શાકંભરીએ દ્રઢ ચિત્તે થઈને પતિની સાથે ચિતાના અગ્નિમાં પ્રવેશ કર્યો. પછી તે બંને પતિ પત્ની વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. જે દુશીલનું આ ઉત્તમ ઉપાખ્યાન વાંચશે તે અજ્ઞાનજન્ય પાપોથી મુક્ત થઈ જશે. પૂર્વકાળની વાત છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારા કાશી નિવાસી મુનિઓ હાટકેશ્વરના દર્શન માટે ઉત્સુક થઈને ચાલ્યા. તેમના પરસ્પર સ્પર્ધા શરૂ થઈ કે પહેલાં હું ભગવાન હાટકેશ્વરના દર્શન કરીશ. જે સૌથી આગળ જઈને પણ પહેલાં હાટકેશ્વરના શિવના દર્શન નહીં કરી લે તે એકલો બધાને કષ્ટ આપવાના પાપનો ભાગી થશે. આમ કહીને તે બધા કાશીપુરીથી અત્યંત વેગથી દોડતા દોડતા જતા હતા. તે સમયે ભગવાન હાટકેશ્વર તે બધા મુનિઓનો સ્પર્ધાજન્ય અભિપ્રાય જાણીને તે બધાને દર્શન આપવા માટે પાતાળમાંથી નાગ છિદ્ર દ્વારા નીકળ્યા અને 11 સ્વરૂપોમાં સ્થિત થઈ ગયા. ત્રિશૂળ, 3 નેત્ર, જટાજૂટ, અર્ધચંદ્ર તથા મુંડ માળાથી વિભૂષિત થઈને તેઓ એકસાથે બધાને દેખાયા. તે મુનિઓએ પોતાની સામે ઊભા રહેલા ભગવાન વૃષભધ્વજના દર્શન કરી ધરતી પર ઘૂંટણો ટેકવીને તેમને પ્રણામ કર્યા અને અલગ અલગ તેમની સ્તુતિ કરી. તેમનામાંથી એક જાણતો હતો કે ભક્તવત્સલ દેવાધિદેવ મહાદેવજીને પ્રથમ મેં જોયા છે. બીજો સમજતો હતો કે પહેલાં મને ભગવાનના દર્શન થયા છે. આવું જાણીને તે શ્રેષ્ઠ તપસ્વીઓએ ભગવાનનું આ પ્રમાણ સ્તવન કર્યું. તાપસ બોલ્યા કે જે દેવતાઓના પણ તમે દેવતા સર્વદેવ સ્વરૂપ છો તે ભગવાન શિવને નમસ્કાર છે. શાંત, સૂક્ષ્મ તથા અંધકાસુરનો નાશ કરનાર શિવને નમસ્કાર છે. જે સદા દ્યુલોકને આશ્રિત રહી વિભિન્ન વાયુઓ દ્વારા સંપૂર્ણ જગતને જીવન પ્રદાન કરે છે તે સંપૂર્ણ રુદ્રોને નમસ્કાર છે. જે પશ્ચિમ દિશામાં રહીને દુરાત્મા પિશાચોના ભયથી સમસ્ત જગતની રક્ષા કરે છે તે સંપૂર્ણ રુદ્રોને નમસ્કાર છે. જે ઉપરના લોકોમાં રહીને જમના મહાન ભયથી સંપૂર્ણ લોકની રક્ષા કરે છે તે બધા રુદ્રોને નમસ્કાર છે. જે નીચે ઉપર બંને સ્થાને રહીને બધા લોકોની કુષ્માંડોના ભયથી રક્ષા કરે છે તે બધા રુદ્રોને નમસ્કાર છે. જે સહસ્ત્રોની સંખ્યાવાળા અથવા અસંખ્ય રુદ્ર પૃથ્વી પર રહીને રોગોથી બચાવે છે તે બધાને પણ નમસ્કાર છે. આ પ્રમાણે 11 તપસ્વીઓ દ્વારા સ્તુતિ કરવાથી તે 11 રુદ્રોએ ભક્તિથી નતમસ્તક થયેલા. તે તપસ્વીઓને કહ્યું. રુદ્ર બોલ્યા કે શ્રેષ્ઠ તાપસો, હું તમારી બહુ ભારે ભક્તિ જોઈને સંતુષ્ટ છું. તમે બધા મનવાંછિત વર માગો. તાપસોએ કહ્યું કે દેવ, જો તમે મારા પર સંતુષ્ટ છો તો કૃપા કરીને આ 11 સ્વરૂપોમાં અહીં રહો, જેથી અમે તમારી આરાધના કરતા રહીને હાટકેશ્વર ક્ષેત્રમાં સદૈવ નિવાસ કરીએ. ભગવાન શિવ બોલ્યા કે મેં આ ક્ષેત્રમાં જે 11 મૂર્તિઓ પ્રગટ કરી છે તે બધાની સાથે અહીં સદૈવ નિવાસ કરીશ. મારી જે આદ્ય મૂર્તિ છે તે તો કૈલાસ પર છે. આ ક્ષેત્રમાં પણ જે ઉત્તમ કૈલાસ પર્વત છે ત્યાં સદા તે સ્થિત છે. આ મારી 11 મૂર્તિઓ સંપૂર્ણ જગતની રક્ષા માટે અહીં સદા ઉપસ્થિત રહેશે. તમારા જ નામોથી આ બધાની પ્રસિદ્ધિ થશે. જે મનુષ્ય વિશ્વામિત્ર કુંડમાં સ્નાન કરી મારી આ મૂર્તિઓની પૂજા કરશે તે પરમ ગતિને પ્રાપ્ત થશે. મારા વચનથી તેમને 11 ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થશે, એમાં સંશય નથી. આ પ્રમાણે કહીને ભગવાન ત્રિલોચન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તે મુનિ પણ ત્યાં આશ્રમ બનાવીને બહુ શ્રદ્ધાથી તે મૂર્તિઓની આરાધના કરતા કરતા પરમપદને પ્રાપ્ત થઈ ગયા. બીજી કોઈ વ્યક્તિ પણ જો આ 11 વિગ્રહોના દર્શન અને પૂજન કરશે તે પરમધામમાં જશે, જ્યાં સાક્ષાત ભગવાન મહેશ્વર વિરાજમાન છે. જે મનુષ્ય ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે તે બધાનું ભક્તિપૂર્વક પૂજન કરશે તે પરમગતિને પ્રાપ્ત થશે. ષડક્ષર મંત્ર દ્વારા ભગવાન શિવને એક ફૂલ ચડાવવાથી જે ફળ મળે છે તેનાથી 100 ગણું
ફળ તે મનુષ્યને પ્રાપ્ત થાય છે. જેણે શિવની દીક્ષા લીધી છે તેનાથી પણ 100 ગણું ફળ તેને મળે છે જેણે ભગવાન શિવનું શરણ લીધું છે. જે લોકો ભક્તિ અને વિનયપૂર્વક તે વિગ્રહનું પૂજન કરે છે તે પૂર્વોક્ત બધા લોકોથી 100 ગણું ફળ પ્રાપ્ત કરે છે. ઋષિઓએ પૂછ્યું કે સુરથી કાશીથી આવેલા તે મુનિઓના નામ શું છે જેમની ભક્તિના કારણે ભગવાન શિવ 11 સ્વરૂપોમાં અભિવ્યક્ત થઈ ગયા? સૂર્યે કહ્યું કે તેમનામાં પહેલાનું નામ ત્રિભુવન પ્રસિદ્ધ મૃગવ્યાધ હતું, બીજાનું સર્વત, ત્રીજાનું નિંદે, ચોથાનું મહાયશા, પાંચમાનું અજયપાદ, છઠ્ઠાનું અહેનબુંધ્ય, સાતમાનું પિનાકી, આઠમાનું પરંતપ, નવમાનું દહન, 10માનું ઈશ્વર તથા 11માનું નામ કલાપી હતું. આજ ભગવાન શિવે તે 11 રુદ્ર મૂર્તિઓના પણ રાખ્યા. મૃગવ્યાધને માટે પ્રત્યક્ષ ગાય તથા ગોળની બનાવેલી ગાય પણ દાન કરવી જોઈએ. કપાલીને માટે માખણની, અજયપાદ માટે ઘીની, અંબોઢ્ય માટે સોનાની, પિનાકી માટે મીઠાની, પરમતપ માટે રસની, દહન માટે અન્નની, ઈશ્વર માટે જળની તથા અન્ય મૂર્તિઓ માટે પ્રત્યક્ષ ગૌદાન કરવું જોઈએ. જે આ રુદ્રોની પ્રીતિ માટે આ બધા પ્રકારની ગાયોનું દાન કરે છે તે અવશ્ય ચક્રવર્તી રાજા થાય છે એવું પિતામહ બ્રહ્માજીનું કથન છે. ત્યાર પછી આવે છે નાગરખંડનો ઉપસંહાર, શ્રવણ તથા વ્યાસ પૂજનનું મહત્વ. સૂતજી કહે છે કે પૂર્વકાળમાં સ્કંદજીએ આ સમસ્ત પુરાણ બ્રહ્મપુત્ર મહર્ષિ ભૃગુને સંભળાવ્યું હતું. તેમની પાસેથી અંગિરાએ પ્રાપ્ત કર્યું. અંગિરાથી ચ્યવનને અને ચ્યવનથી રુચિકને આની પ્રાપ્તિ થઈ. આ પરંપરાથી આ સ્કંદ કથિત પુરાણ બધા લોકોમાં પ્રચલિત થયું. જે મનુષ્ય સત્પુરુષોની મધ્યમાં બેસી આ પુરાણને સાંભળે તે પાપથી મુક્ત થઈ જાય છે. આ પુરાણની આયુષ્ય વૃદ્ધિ કરનારું અને બધા વર્ણો માટે સુખપ્રદ છે. આ પુરાણને મહાત્મા સડાનંદજીએ પ્રગટ કર્યું છે. જે મનુષ્ય હાટકેશ્વર ક્ષેત્રનું મહાત્મ્ય સાંભળે છે તેના પુણ્યની ગણના કોઈ કરી શકતું નથી. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ કથાનો થોડા દિવસ સાંભળે કે વાંચે છે તેના સમસ્ત મનોરથો સિદ્ધ થાય છે. જે ગુરુ પોતાના શિષ્યને એક અક્ષર પણ ઉપદેશ કરે છે તે ગુરુને આપવા માટે પૃથ્વી પર એવું કોઈ ધન નથી જે આપીને મનુષ્ય તેના ઋણથી મુક્ત થઈ શકે. તેથી શાસ્ત્ર પુરાણોનો ઉપદેશ કરનાર વ્યાસને ગાય, ભૂમિ, સુવર્ણ, અન્ન અને વસ્ત્ર વગેરે આપી તેમનો પૂરી રીતે સત્કાર કરવો જોઈએ. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ પરમ ઉત્તમ શાસ્ત્રનો પાઠ અને શ્રવણ કરે છે તથા ઉપદેશ કરનાર વ્યાસજીનું પૂજન કરે છે તે ભગવાન શિવના ધામને પ્રાપ્ત કરે છે. નાગરખંડ ઉત્તરાર્ધ સંપૂર્ણ. નાગરખંડ સમાપ્ત. ત્યાર પછી આવે છે પ્રભાસખંડ. સૂતજી દ્વારા પ્રભાસખંડનો ઉપક્રમ તથા પુરાણો અને ઉપપુરાણોનું વર્ણન. ભગવાન નારાયણ નરશ્રેષ્ઠ નર સરસ્વતી દેવી તથા વ્યાસજીને નમસ્કાર કરી જય ઇતિહાસ પુરાણનો પાઠ કરવો. નૈમિષારણ્ય નિવાસી મહર્ષિઓએ લોમહર્ષણ સૂતજીને પૂછ્યું કે મહાબુદ્ધિમાન સૂતજી, પ્રભાસ ક્ષેત્રનું શું મહાત્મ્ય છે એ અમને જણાવવાની કૃપા કરો. મુનિઓનું આ વચન સાંભળી સૂતજી બોલ્યા કે પોતાના ગુરુદેવ સત્યવતીનંદન વ્યાસને પ્રણામ કરીને કીધું કે લોમહર્ષણજીએ કહ્યું કે જેમનું વક્ષસ્થળ શ્રીવત્સ ચિહ્નથી સુશોભિત છે, જેઓ સંપૂર્ણ જગતના ઉત્પત્તિ સ્થાન સૌને મોહિત કરનારા, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, અપ્રમેય ગુરુદેવ, નિર્ભય આશ્રય, હંસ સૂચિપદ, અંતઃકરણમાં નિવાસ કરનાર, આકાશની જેમ સર્વવ્યાપી, સર્વગત શિવ, કલ્યાણમય, ઉદાસીન, રાગ દ્વેષ રહિત, આયાશૂન્ય, પ્રપંચથી પર, નિરંજન, બિંદુ સ્વરૂપ, ધ્યેય તથા ધ્યાન રહિત, જ્ઞાનીજનો જેમને અસ્તિ નાસ્તિ ભાવ સ્વરૂપ કહે છે, જે દૂરથી દૂર અને નિકટથી નિકટ છે, મનથી જેમનું ગ્રહણ થઈ શકતું નથી, જે પરમધામ પુરુષ નામે પ્રસિદ્ધ, જગન્મય, હૃદય કમલના આસન પર વિરાજમાન, તેજોરૂપ તથા ઇન્દ્રિય રહિત છે એવા પરમાત્માને નમસ્કાર છે. હું પાપનાશીની કથાનો આરંભ કરું છું. તમે લોકો સાવધાન થઈને સાંભળો. આ કથા શ્રદ્ધાળુ તથા શાંત દ્વિજને સંભળાવવા યોગ્ય છે. જેમ બધા દેવતાઓમાં દેવાધિદેવ મહેશ્વર શ્રેષ્ઠ છે, જે રીતે નદીઓમાં ગંગા, વર્ણોમાં બ્રાહ્મણ, અક્ષરોમાં ઓમકાર, પૂજનીયોમાં માતા તથા ગુરુજનોમાં પિતા સૌથી શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા શાસ્ત્રોમાં સ્કંદ પુરાણ ઉત્તમ છે. પૂર્વકાળમાં કૈલાસ પર્વતના શિખર પર બ્રહ્મા વગેરે દેવતાઓની સમીપ પિનાક પાણી ભગવાન શિવે પાર્વતીજીના સન્મુખ સ્કંદ પુરાણ સંભળાવ્યું હતું. પછી પાર્વતીજીએ પોતાના પુત્ર સ્કંદે નંદીગણને, નંદીએ કુમાર સનકાદિને અને કુમારે પરમ બુદ્ધિમાન વ્યાસને સંભળાવ્યું હતું. વ્યાસજીના મુખેથી કહેલી એ જ કથાને હું તમારા લોકોની સામે કહું છું. તમે બધા મહર્ષિ સદભાવથી યુક્ત છો, તેથી મને તમને સ્કંદ પુરાણની સંહિતા સંભળાવવા માટે ઉત્સાહ થાય છે. પ્રાચીન કાળમાં બ્રહ્માજીએ ઉગ્ર તપ કર્યું ત્યારે 6 અંગ, પદ અને ક્રમ સહિત વેદ પ્રગટ થયા. ત્યાર પછી સર્વશાસ્ત્રમય સંપૂર્ણ પુરાણનો પ્રાદુર્ભાવ થયો, જે નિત્ય શબ્દમય, પુણ્યજનક તથા 100 કરોડ શ્લોકોથી વિસ્તારને પ્રાપ્ત થયું છે. બ્રહ્માજીના મુખથી ક્રમશઃ બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદીય પુરાણ, માર્કંડેય પુરાણ, આજ્ઞેય પુરાણ, બ્રહ્મવર્ત પુરાણ, લિંગ પુરાણ, પદ્મ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ તથા વાયુ પુરાણનું પ્રાગટ્ય થયું. આ 18 પુરાણનું નામોચ્ચારણ બધા પાતકોનો નાશ કરનારું છે. આ ઉપરાંત મુનિઓ 18 ઉપપુરાણ પણ કહ્યા છે. સનતકુમાર, નરસિંહ, સ્કંદ, નંદીશ્વર, કથિત, શિવધર્મ, દુર્વાસા, નારદ, કપિલ, મનુ, ઉષ્ણા, બ્રહ્માંડ, વરુણ, કલિકા, માહેશ્વર, શાંબ, સૌર, પરાશર, મારીચ તથા ભાર્ગવ, વિપ્રવરો આ નામ ઉપપુરાણોના છે. ઋષિ બોલ્યા કે સૂતજી, હવે ક્રમશઃ પુરાણોની શ્લોક સંખ્યા કહો. સૂતજીએ કહ્યું કે
પહેલાં એક જ પુરાણ હતું જે 16 કરોડ શ્લોક દ્વારા વિસ્તૃત તથા ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થોની સિદ્ધિ કરનારું હતું. પ્રલયકાળમાં જ્યારે સંકર્ષણ રૂપધારી પરમાત્મા શ્રીહરિએ સંપૂર્ણ લોકને દગ્ધ કરી દીધો ત્યારે અંગો સહિત ચારે વેદ, પુરાણ, ન્યાય, મીમાંસા તથા ધર્મશાસ્ત્ર બધાને તેમણે પોતાને આધીન કરી લીધા. ત્યાર પછી બીજા કલ્પના પ્રારંભમાં 91માં જળમાં મત્સ્યરૂપ વિચરનારા ભગવાને દિવ્ય દ્રષ્ટિ સંપન્ન બ્રહ્માજીને સમસ્ત વેદાદિ શાસ્ત્રોનો ઉપદેશ આપ્યો. પછી બ્રહ્માજી ત્રિકાળદર્શી મુનિઓને ઉપદેશ આપ્યો. આ પ્રમાણે બધા શાસ્ત્રો અને પુરાણોની પ્રવૃત્તિ થઈ. ત્યાર પછી કાળક્રમે વ્યાસ રૂપધારી શ્રીહરિ પ્રત્યેક દ્વાપર યુગમાં 18 પુરાણોને સંક્ષિપ્ત કરે છે. 100 કરોડ શ્લોકોને સંક્ષિપ્ત કરીને 4 લાખ શ્લોકના રૂપમાં સ્થાપિત કરે છે. આ જ 4 લાખ શ્લોકોને 18 ભાગોમાં વિભક્ત કરીને આ ભૂલોકમાં 18 પુરાણોનો ઉપદેશ કરે છે. આજે પણ દેવલોકમાં 100 કરોડ શ્લોકના વિસ્તારથી પુરાણોનું સંસ્કરણ વિદ્યમાન છે. તેનો સારભૂત અર્થ 4 લાખ શ્લોકમાં નિયોજિત થયો છે. આ લોકમાં રાધા વલ્લભ શ્રી હરિ 18 પુરાણ છે. હવે તો પુરાણોના નામની સાથે તેમની શ્લોક સંખ્યા જણાવું છું. બ્રહ્માજીએ મરીચીને જેટલા શ્લોકોને ઉપદેશ કર્યા તેનું નામ બ્રહ્મપુરાણ છે. તેની શ્લોક સંખ્યા 10,000 છે. જે મનુષ્ય બ્રહ્મપુરાણને લખીને વૈશાખની પૂર્ણિમાના દિવસે જલધેનુ સહિત તેનું દાન કરે તે બ્રહ્મલોકમાં જાય છે. જે સમયે સુવર્ણમય બ્રહ્માંડ ભગવાનની નાભીથી કમળ રૂપે પ્રગટ થયું હતું તે કથાનો આશ્રય લઈને જે પુરાણ પ્રકાશમાં આવ્યું છે તેને વિદ્વાનોએ પદ્મપુરાણ નામ આપ્યું છે. તેની શ્લોક સંખ્યા અહીં 55,000 બતાવવામાં આવી છે. જે મનુષ્ય સુવર્ણમય કમલ યુક્ત પદ્મપુરાણ જેઠ માસમાં તલ સહિત દાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. વરાહકલ્પની કથામાં જે ભગવાન વિષ્ણુનું ચરિત્ર નિર્મિત થયું છે તેને સંસારમાં વિષ્ણુ પુરાણ કહે છે. તે 23,000 શ્લોક છે. જે શુદ્ધચિત્ત મનુષ્ય અષાઢ મહિનાની પૂર્ણિમાએ ધૃત ધેનુની સાથે વિષ્ણુ પુરાણનું દાન કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. શ્વેતકલ્પના પ્રસંગને લઈને જેમાં વાયુદેવ ધર્મનો ઉપદેશ આપ્યો છે તે વાયુ પુરાણ કહેવાય છે. તેમાં ભગવાન શિવના મહિમાનું પણ વર્ણન છે. તેમાં 24,000 શ્લોક છે.